આપણે અગાઉ સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી, સદિશોના ગુણધર્મો, સદિશોને તેના ઘટકોમાં વિભાજિત કર્યા, ઘણું બધું આપણે જોયું હતું. હવે આપણે સદિશોના ગુણાકાર વિશે જોઈશું. સદિશોના ગુણાકારની વાત કરીએ તો સદિશોના ગુણાકારના બે પ્રકાર છે. સદિશોના ગુણાકાર, વિદ્યાર્થી મિત્રો, તેના બે પ્રકાર છે. એક તો સદિશ ગુણાકાર અને બીજું જે આપણને મળે છે તે કેવું છે? અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકાર. હાલ આપણે માત્ર ને માત્ર અદિશ ગુણાકાર વિશે જોઈશું. વ્યાખ્યા આપી દઈએ તો આપણી પાસે કોઈ બે સદિશ હોય અને તેનો ગુણાકાર કરીએ અને મળતું જો અંતિમ પરિણામ સદિશ હોય તો આવા ગુણાકારને આપણે કેવો કહીએ છીએ? સદિશ ગુણાકાર. એટલે કે સદિશ ગુણાકારમાં પરિણામ કેવું મળે છે? સદિશ મળે છે. પરિણામ કેવું હશે? તેનું સદિશ હશે. અને બે સદિશોનો ગુણાકાર કરતા જો મળતું અંતિમ પરિણામ અદિશ હોય તો આવા ગુણાકારને આપણે શું કહીએ છીએ? અદિશ ગુણાકાર. એટલે કે તેનું પરિણામ કેવું મળશે? આપણને અદિશ મળશે. એટલે કે કોઈ સંખ્યા હશે, અદિશ હશે. હવે મિત્રો, અદિશ ગુણાકારને આપણે જોવાના છીએ. તો અદિશ ગુણાકારના નિર્દેશનની આપણે રીત જોઈએ. તો આપણે સૌપ્રથમ તેનું નિર્દેશન જોઈશું. નિર્દેશન. તો અદિશ ગુણાકારના નિર્દેશનની વાત કરીએ તો જેમ કે આપણી પાસે કોઈ બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી. તેનો અદિશ ગુણાકાર છે તે આપણે a ડોટ બી વડે દર્શાવી શકીએ છીએ. અને તેને જો વાંચવું હોય તો આપણે એમ કહેવાય, સદિશ એ ડોટ સદિશ બી એમ વાંચવું પડે. એમ વંચાય. તો આને આપણે ડોટ તરીકે ઓળખીએ છીએ. સદિશ એ ડોટ સદિશ બી એમ આપણે વાંચીએ છીએ. વ્યાખ્યાની વાત કરીએ તો આપણે તેની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ. વ્યાખ્યા શું થશે? સદિશ એ ડોટ સદિશ બી બરાબર થશે એ બી કોસ થીટા. જ્યાં થીટા શું છે આપણા માટે? તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો શું છે? ખૂણો છે. વચ્ચેનો ખૂણો. મિત્રો, અહીંયા ડાબી બાજુ જોઈ શકો છો, આપણને સદિશ એ આપેલો છે અને સદિશ બી આપેલો છે. તેનો આપણે ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કરીએ છીએ. એટલે કે ડાબી બાજુ જે પરિણામ છે તેમાં આપણે બે સદિશોનો ઉપયોગ કર્યો છે. જ્યારે જમણી બાજુ છે તે આપણે જોઈ શકીએ છીએ. આ શું છે? સદિશ એનું મૂલ્ય છે. બી શું છે? આપણું સદિશ બી નું મૂલ્ય છે. અને કોસ થીટા આ પણ આપણને ઘટક કેવો મળે છે? અદિશ મળે. એટલે કે જો આપણે આ ત્રણ પેરામીટરનો ગુણાકાર કરીશું તો આપણને મળતું અંતિમ પરિણામ કેવું હશે? અદિશ હશે. જેથી આપણે આવા ગુણાકારને શું કહીએ છીએ? અદિશ ગુણાકાર કહીએ છીએ. અને તેને વ્યાખ્યાયિત કરવા માટે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સદિશોનો અદિશ ગુણાકાર જોયો તેને ચિત્રાત્મક રીતે સમજવું હોય તો અહીંયા આપણે શું કરેલું છે? બે સદિશો લીધા છે. ઓ ક્યુ સદિશ બરાબર સદિશ એ અને ઓપી સદિશ બરાબર શું છે? આપણી પાસે સદિશ બી છે. જેથી આપણે અહીંયા લખી શકીએ ઓ ક્યુ સદિશ બરાબર આપણા માટે શું થશે? સદિશ એ અને ઓપી સદિશ એટલે આપણા માટે શું થશે? સદિશ બી છે. આ બંને જે સદિશ છે તેમની વચ્ચેનો જે આપણને ખૂણો છે તે કેટલો આપેલો છે? થીટા આપેલો. જેથી આપણે અહીંયા નિર્દેશિત કરી શકીએ આ બંને સદિશ વચ્ચેનો આ જે ખૂણો છે તે કેટલો છે? થીટા છે. હવે આપણે એ ડોટ બી એટલે શું થાય છે તેને આપણે ચિત્રાત્મક રીતે અહીંયા સમજવાના છીએ. એટલે આપણી પાસે જે સદિશ એ અને સદિશ બી આપેલા છે તેમની ટેલ ટુ ટેલ મેચ થાય તે રીતના આપણે અહીંયા સેટ કરેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો સદિશ એ છે તેમાંથી આપણે શું કરેલું છે? સદિશ બી ઉપર એક પ્રક્ષેપ બનાવેલો છે. એટલે કે સદિશ એના હેડમાંથી એટલે કે શીર્ષમાંથી આપણે ક્યુ બિંદુ પરથી આપણે શું કર્યું છે? સદિશ બી ઉપર એક લંબ દોરેલો છે જે સદિશ બી ને એમ બિંદુમાં શું કરે છે? છેદે છે. એટલે કે આપણો જે પ્રક્ષેપ છે તે શું બનશે? OM બનશે. મિત્રો, પ્રક્ષેપ એટલે શું? અહીંયાથી જો આપણે કોઈ ટોર્ચ એટલે કે પ્રકાશનો શેડો, પ્રકાશની લાઇટ અહીંયા ફેંકીએ પ્રકાશને તો અહીંયા આપણને પડછાયો મળશે, જેને આપણે OM તરીકે ઓળખતા હોઈએ. એટલે કે પ્રક્ષેપ એટલે આપણા માટે હકીકતમાં શું થશે? તો સદિશ એ નો સદિશ બી પરનો શું બનશે? પડછાયો બનશે. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે જે વ્યાખ્યા આપેલી છે સદિશ એ ડોટ સદિશ બી ને તેને સમજીએ તો આપણે લખી શકીએ સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણા માટે શું થશે? એ બી કોસ થીટા.
હવે મિત્રો અહીંયા જોઈ શકો છો આપણો આ ખૂણો કેટલો છે થીટા છે અને આ ખૂણો કેવો છે 90 છે. આના માટે આપણે જો કોસ થીટાનો કયો ત્રિકોણ માટે તો ત્રિકોણ OQM માટે જે આપણને ત્રિકોણ OQM માટે જોઈ શકો છો કોસ થીટા બરાબર શું થશે પાસેની બાજુ કઈ છે તો OM છે છેદમાં શું આવશે કર્ણ એટલે કે ભાગ્યા એ લખી શકાય કારણ કે કર્ણ શું બને છે તો સદિશ એ બને છે જેથી આપણે લખી શકીએ OM બરાબર શું થશે તો A cos થીટા. હવે મિત્રો A.B નું જે આપણું આ સ્ટ્રક્ચર છે તેમાં A cos થીટાની જગ્યાએ આપણે શું મૂકીએ OM મૂકીએ તો આપણે અહીંયા લખી શકીએ સદિશ A ડોટ સદિશ B બરાબર A cos થીટાની જગ્યાએ આપણે શું લખ્યા OM ઇન્ટુ શું આપણને મળશે તો B નું મૂલ્ય સદિશ B નું મૂલ્ય. મિત્રો OM આપણા માટે શું છે તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ એટલે કે આપણે જે આ મેળવ્યું છે તે શું છે તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. તો આપણે A ડોટ B ને જો વ્યાખ્યાયિત કરવા હોય તો આપણે એમ લખી શકીએ સદિશ A નો B પરનો પ્રક્ષેપ ગુણ્યા આપણને શું મળે છે તો સદિશ B નું મૂલ્ય હવે મિત્રો આપણે ત્રિકોણ જો OPN માટે વાત કરીએ ત્રિકોણ OPN માટે આપણે cos થીટાનું સૂત્ર વાપરીએ તો cos થીટા બરાબર કયા ત્રિકોણની વાત ચાલે છે તો OPN તો cos થીટા બરાબર શું થશે પાસેની બાજુ એટલે કે ON છેદમાં કર્ણ કયો બનશે એ ત્રિકોણ માટે તો સદિશ B નું મૂલ્ય એટલે કે B. તો આપણે અહીંયા લખી શકીએ ON બરાબર આપણા માટે શું થશે B cos થીટા. તો આપણને શું મળ્યું હકીકતમાં તો સદિશ B નો અહીંયા જોઈ શકો છો B cos થીટા એટલે કે ON થાય છે તો સદિશ B નો સદિશ A પરનો શું બને છે પ્રક્ષેપ બને છે સદિશ B નો સદિશ A પરનો શું બને છે પ્રક્ષેપ બને છે પ્રક્ષેપ. તો હકીકતમાં આપણને જે A ડોટ B છે તે શું મળે છે A ડોટ B બરાબર આપણે B cos થીટાની જગ્યાએ શું લખી શકીએ હવે ON લખી શકીએ તો આપણે અહીંયા B cos થીટાની જગ્યાએ શું લખ્યા ON લખ્યા તો આપણી પાસે સદિશ A નું મૂલ્ય વધ્યું તો જેથી આપણે અહીંયા A લખી શકીએ તો A ડોટ B હકીકતમાં આપણને શું મળ્યું છે તો સદિશ B નો A પરનો પ્રક્ષેપ સદિશ A પરનો પ્રક્ષેપ ગુણ્યા શું થાય છે આપણી પાસે તો સદિશ A નું મૂલ્ય તો અહીંયા લખી દઈએ સદિશ A નું મૂલ્ય. તો હકીકતમાં આપણે A ડોટ B જે મેળવ્યા છે તે શું છે તો કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે કોઈ એક સદિશનું મૂલ્ય અને તે સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ તેમનો ગુણાકાર આપણને શું આપે છે તો બે સદિશોનો અદિશ ગુણાકાર આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો વિશે જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે ક્રમનો નિયમ જોઈએ. ક્રમનો નિયમ હવે આપણે વ્યાખ્યા આપી તેના આધારે આપણે કહી શકીએ બે સદિશ છે આપણી પાસે સદિશ A ડોટ સદિશ B બરાબર આપણે શું લખી શકીએ A B cos થીટા. હવે આપણને જે જમણી બાજુ પરિણામ છે તે કેવું મળે છે અદિશ મળે છે તો આપણે લખી શકીએ B આગળ લઈએ અને A પાછળની બાજુ લઈએ તેમના ક્રમ ઉલટ સુલટ કરી શકીએ છીએ કારણ કે તે અદિશ છે મૂલ્ય છે એટલા માટે. તો આને આપણે સદિશ B ડોટ સદિશ A તરીકે રજૂ કરી શકીએ છીએ એટલે કે સદિશ A ડોટ સદિશ B બરાબર શું થશે સદિશ B ડોટ સદિશ A એટલે કે અદિશ ગુણાકાર માટે શું થાય છે ક્રમના નિયમનું પાલન થાય છે. બીજો નિયમ જોઈએ તો આપણે વિભાજનનો નિયમ જોઈએ. વિભાજનનો નિયમ તો મિત્રો તેના માટે વાત કરીએ તો આપણે લખી શકીએ સદિશ A ડોટ સદિશ B વત્તા સદિશ C બરાબર શું થશે તો સદિશ A ડોટ સદિશ B વત્તા સદિશ A ડોટ સદિશ C થાય છે. જેની સાબિતી આપણે કંઈક આ રીતે આપી શકીએ. આપણી પાસે એક આકૃતિમાં OP સદિશ બરાબર સદિશ A
ઓ ક્યુ સદિશ બરાબર સદિશ બી અને ક્યુ આર બરાબર આપણને શું આપેલું છે? સદિશ સી રજૂ કરેલા છે. હવે આપણે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી ની વાત કરીએ તો આપણે વ્યાખ્યા જે ચિત્રાત્મક રીતે મેળવી તો તેના આધારે આપણે કહી શકીએ આના બરાબર શું થશે? સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ આપણને શું મળે? તો સદિશ બી પ્લસ સદિશ સી નો સદિશ બી પ્લસ સદિશ સી નો સદિશ એ પરનો શું થશે? પ્રક્ષેપ થશે. પરનો પ્રક્ષેપ એટલે કે પડછાયો. તો આપણે આને આ રીતનું લખી શકીએ સદિશ એનું મૂલ્ય એટલે કે એ મળશે ઇન્ટુ સદિશ બી પ્લસ સી નો સદિશ બી પ્લસ સી અહીંયા જોઈ શકો સદિશ બી અને સદિશ સી નો પરિણામી સદિશ આપણને ઓ આર મળે છે જેને આપણે બી પ્લસ સી વડે રજૂ કરેલા છે. તેનો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે શું મળશે? ઓ એન મળશે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓ એન બરાબર શું થશે આકૃતિ પરથી? તો ઓ એમ વત્તા એમ એન એટલે આપણે લખી શકીએ સદિશ એનું મૂલ્ય ઇન્ટુ શું લખી શકીએ? ઓ એમ પ્લસ શું મળશે? એમ એન. એમ એન તો આપણે અંદર ગુણાકાર કરી દઈએ તો આપણી ટર્મ કંઈક આ રીતના મળશે એ ઇન્ટુ ઓ એમ વત્તા શું લખી શકીએ? એ ઇન્ટુ આપણને શું મળશે? એમ એન. તો આપણા માટે ઓ એમ શું બને છે? અહીંયા જોઈ શકીએ છીએ સદિશ એનું આ એ આપણા માટે શું થશે? સદિશ એનું મૂલ્ય ઇન્ટુ ઓ એમ. તો મિત્રો ઓ એમ આપણા માટે શું થાય છે? સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો આપણે અહીંયા લખી શકીએ સદિશ બી નો એ પરનો સદિશ એ પરનો શું થાય છે? પ્રક્ષેપ થાય છે. પ્રક્ષેપ. અને તે જ રીતે આપણે અહીંયા લખી શકીએ સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ એમએન આપણા માટે શું બને છે? તો અહીંયા જોઈ શકો છો એમએન એ આપણા માટે શું છે? સદિશ સી નો સદિશ એ પરનો શું બને છે? પ્રક્ષેપ બને છે. એટલે આપણે લખી શકીએ સદિશ સી નો સદિશ એ પરનો શું બને છે? પ્રક્ષેપ. પ્રક્ષેપ. તો આપણે આને આ રીતે લખી શકીએ સદિશ એ ઇન્ટુ બી નો એ પરનો પ્રક્ષેપ એટલે કે આપણા માટે શું થશે? સદિશ એ ડોટ સદિશ બી વત્તા આને શું લખી શકીએ? સદિશ એ ડોટ સદિશ સી. ક્યાંથી લખ્યું? તો આપણે જે વ્યાખ્યા મેળવી છે તેના આધારે લખ્યું છે. એટલે કે આપણે કહી શકીએ કે સદિશોનો જે આપણને અદિશ ગુણાકાર મળે છે તે સરવાળા માટે શું થાય છે? વિભાજનના નિયમનું પાલન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને બે સમાંતર સદિશો આપેલા હોય જેમ કે સદિશ એ અને સદિશ બી એકબીજાને કેવા છે? સમાંતર હોય. તો આવા કિસ્સામાં તેમની વચ્ચેનો જે ખૂણો છે તે થીટા કેવો થશે આપણા માટે? શૂન્ય થશે. તો તેમનો જો આપણે ડોટ ગુણાકાર મેળવીશું તો આપણને શું મળશે? સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણા માટે શું થશે? એ બી કોસ 0. હવે તેમની વચ્ચેનો ખૂણો કેવો છે? 0 અંશ છે. તો આપણે લખી શકીએ એ બી કોસ 0 નું મૂલ્ય 1 થાય એટલે કે આપણે કહી શકીએ તેનું મૂલ્ય આપણને કેટલું મળશે? એ બી જેટલું મળશે. તો આ જ રીતે આના ઉપરથી આપણે કહી શકીએ એક સદિશ છે એ તેનો પોતાની સાથે જો આપણે ડોટ ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? સદિશ એનું મૂલ્ય ઇન્ટુ સદિશ એનું મૂલ્ય. હવે બંનેની દિશા સમાન હોવાથી એટલે કે તેમની વચ્ચેનો ખૂણો કેવો થશે? શૂન્ય થશે. એટલે આપણે કહી શકીએ એ સ્ક્વેર મળશે. તો મિત્રો આપણે સદિશ એનું જો આપણે કોઈ રીતે મૂલ્ય મેળવવું હોય તો આપણે હકીકતમાં કહી શકીએ શું કરી શકીએ? તો સદિશ એ ડોટ સદિશ બી સદિશ એ ને આપણે વર્ગમૂળ લખીએ તો આપણને તે આ શું આપશે? તો સદિશ એનું મૂલ્ય આપશે. હવે આ જ રીતે જો આપણને બે સદિશો પરસ્પર લંબ આપેલા હોય જેમ કે સદિશ એ અને સદિશ બી એકબીજાને કેવા હોય? લંબ હોય. તો આવા કિસ્સામાં તેમની વચ્ચેનો ખૂણો છે તે કેવો મળશે? આપણને 90 અંશ મળશે. તો સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર શું મળે? તો તે જોઈએ તો સદિશ એ ડોટ સદિશ બી તેની વ્યાખ્યાને આધારે આપણે લખી શકીએ શું થશે? એ બી કોસ થીટા અને થીટા આપણી પાસે કેવા છે? 90 છે અને કોસ 90 નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેવું થશે? શૂન્ય થશે. તો આવા સંજોગોમાં જે બે સદિશો છે લંબ સદિશો તેનો ડોટ ગુણાકાર આપણને કેવો મળે છે? શૂન્ય મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અદિશ ગુણાકારના ગુણધર્મોમાં કાર્ટેશિયન એકમ સદિશોનો ડોટ ગુણાકાર જોઈએ. કાર્ટેશિયન એકમ સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર. અદિશ ગુણાકાર. સૌપ્રથમ મિત્રો આપણે આઈ ડોટ આઈ મેળવીએ તો આપણે લખી શકીએ આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે શું થશે? તો પ્રથમ જે આ એકમ સદિશ છે તેનું મૂલ્ય એકમ સદિશનું મૂલ્ય 1 થાય. બીજો આપણો એકમ સદિશ છે તેનું મૂલ્ય ઇન્ટુ આપણને શું મળશે? કોસ થીટા
હવે બંને એક જ સદિશ છે તો તેમની વચ્ચેનો ખૂણો કેવો થશે? શૂન્ય થશે અને cos શૂન્યનું મૂલ્ય કેટલું થાય? 1 થાય, જેથી આપણું જે પરિણામી મૂલ્ય છે i ડોટ i નું કેટલું મળે છે? 1 મળે છે. તે જ રીતે મિત્રો આપણે j ડોટ j મેળવી શકીએ. j કેરેટ ડોટ j કેરેટ પણ શું થશે? 1 થશે. અને તે જ રીતે આપણે લખી શકીએ k કેરેટ ડોટ k કેરેટ પણ આપણા માટે શું થશે? 1 થશે. હવે મિત્રો આપણે i ડોટ j ની વાત કરીએ તો i કેરેટ ડોટ j કેરેટ મેળવીશું તો આપણને શું મળશે? તો i નું મૂલ્ય કેટલું થશે? 1. j નું મૂલ્ય કેટલું થશે? 1 થશે. અને બંને વચ્ચેનો ખૂણો કેવો આવશે? હવે આ પરસ્પર લંબ એકમ સદિશો હોય છે, જેથી આપણને cos 90 કેવા મળશે? શૂન્ય મળશે. તો આપણું પરિણામ કેવું આવશે? i ડોટ j બરાબર થશે 0. તે જ રીતે આપણે લખી શકીએ j ડોટ k અને k ડોટ i, k કેરેટ ડોટ i કેરેટ કેવા થશે? શૂન્ય થશે. એટલે કે પરસ્પર લંબ એકમ સદિશોનો ડોટ ગુણાકાર આપણને શૂન્ય મળે છે, જ્યારે પોતાનો જ અથવા તો સમાંતર એકમ સદિશોનો ડોટ ગુણાકાર આપણને કેવો મળે છે? 1 મળે છે. હવે મિત્રો સદિશોને કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં જો આપણે વિભાજિત કરીએ અને તેનો આપણે અદિશ ગુણાકાર મેળવવો હોય તો લખી શકીએ બે સદિશોનો કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં, કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર. તો આપણી પાસે બે સદિશો છે, સદિશ a અને સદિશ b. જેમ કે અહીંયા સદિશ a બરાબર આપણી પાસે શું છે? ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ શું છે? az k કેરેટ. તે જ રીતે આપણી પાસે સદિશ b પણ છે. સદિશ b બરાબર શું છે આપણી પાસે? bx i કેરેટ પ્લસ by j કેરેટ અને સદિશ નો જે z ઘટક છે તે શું મળે છે? bz k કેરેટ. હવે તેમનો આપણે શું કરીએ છીએ? ડોટ ગુણાકાર કરીએ છીએ, એટલે કે સદિશ a ડોટ સદિશ b. તો દરેક પદને સ્વતંત્ર રીતે આપણે ડોટ ગુણાકાર કરીશું. તો ax ઇન્ટુ bx, ax ઇન્ટુ bx ઇન્ટુ આપણને શું મળશે? i ડોટ i. અને i ડોટ i આપણે મેળવ્યા કેટલા છે? 1. તો તેને અહીંયા લખવાની જરૂર નથી. વત્તા ax ઇન્ટુ by ઇન્ટુ i ડોટ j મિત્રો આવશે. તો i ડોટ j તો આપણે અહીંયા મેળવ્યા કેટલા છે? આપણી પાસે 0. તો એ ટર્મ 0 થવાની છે. એટલે કે સદિશનો જ્યારે પોતાની સાથે ડોટ ગુણાકાર આવશે ત્યારે આપણું પદ વેનિશ થશે ને, એટલે કે નીકળશે નહીં. બાકીના જ્યારે બીજા લંબ સદિશો સાથે જ્યારે ડોટ ગુણાકાર આવશે, જેમ કે i ડોટ j, i ડોટ k, તે જ રીતે j ડોટ i, j ડોટ k, અને તે જ રીતે k ડોટ i અને k ડોટ j કેવા થશે? શૂન્ય થશે. તો બાકીની ટર્મ વધશે, એટલે કે ax ઇન્ટુ bx i ડોટ i 1. તે જ રીતે ay ઇન્ટુ by j ડોટ j 1 થશે. એટલે કે આપણું પદ શું આવશે? ay by પ્લસ શું મળશે? az bz. એટલે કે બે સદિશોનો જ્યારે આપણે ડોટ ગુણાકાર કરીશું તો ax bx વત્તા ay by વત્તા az bz થશે. તો આ આપણા શું હતા? સદિશોના જે અદિશ ગુણાકાર કરીએ છીએ તેના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આપણને અદિશ ગુણાકારમાં જો આવા કોઈ પ્રશ્નો પૂછ્યા હોય તો તેનું સોલ્યુશન કઈ રીતના કરી શકાય તે જોઈએ. તો આપણને બે સદિશો આપેલા છે અને તેનો અદિશ ગુણાકાર કરવાનો કહેલો છે, કે જેથી આપણે અહીંયા લખી દઈએ આપણો જે સદિશ a છે તે શું આપેલો છે? તો 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. જ્યારે સદિશ b છે તે આપણને શું આપેલો છે? તો i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3k કેરેટ. એટલે કે તેના ઘટકોના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. આપણે સદિશ a ડોટ સદિશ b મેળવવાનો છે, જેથી આપણે લખી શકીએ સદિશ a ડોટ સદિશ b બરાબર શું થશે? તો 2 ગુણ્યા a કેટલા થશે? 2 વત્તા 3 ગુણ્યા 1 કેટલા થશે? 3 વત્તા 4 તરી 12 માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 12 આવશે. તો 12 ને 5 કેટલા થશે? 17. તો આપણને a ડોટ b બે સદિશોનો ડોટ ગુણાકાર કેટલો મળ્યો? 17 મળ્યો. હવે આપણને શું કીધું છે? બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. તો આપણને અહીંયા જે સદિશ a છે તે કેટલો આપેલો છે? તો સદિશ a બરાબર આપણી પાસે છે માઇનસ 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ. અને સદિશ b આપણને આપેલો છે તો 2i કેરેટ પ્લસ 4j કેરેટ અને માઇનસ 2k કેરેટ. હવે આમની વચ્ચે આપણને કોણ શોધવાનો કહેલો છે.
તો અહીંયા જોઈ શકીએ છીએ આપણને જે સદિશ એ અને સદિશ બી આપેલા છે, તો તેના ખૂણા શોધવા માટે આપણે લખી શકીએ સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણી પાસે શું થશે, એ બી કોસ થીટા. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કોસ થીટા મેળવવા પડશે. તો કોસ થીટા બરાબર આપણે શું લખી શકીએ, સદિશ એ ડોટ સદિશ બી ભાગ્યા શું આવશે, સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ સદિશ બી નું મૂલ્ય. મિત્રો સદિશ એ ડોટ બી ની વાત કરીએ તો 2 ઇન્ટુ 2 કેટલા થશે, 4, પણ કેવા આવશે, -4 આવશે. તો અહીંયા -4 લખ્યા. 4 દુ 8 વત્તા કેવા થશે, 8 થશે. અને 4 દુ ફરી વખત કેટલા આવશે, 8 આવશે, પણ પ્લસ જ આવશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા સદિશ એ નું મૂલ્ય. મિત્રો સદિશ એના મૂલ્યની વાત કરીએ તો સદિશ એનું મૂલ્ય શું થશે, અનુરૂપ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. હવે ઋણ હોય કે ધન હોય તેનો વર્ગ તો ધન જ થવાનો, એટલે 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ કેટલો થશે, 4, અને 4 નો વર્ગ કેટલો થશે, 16. 16 ને 8 કેટલા મળશે આપણને, 24, એટલે કે વર્ગમૂળની અંદર 24 સદિશ એનું મૂલ્ય મળ્યું. તે જ રીતે જો આપણે સદિશ બી ના મૂલ્યની વાત કરીએ તો કેટલો થશે, 2 નો વર્ગ 4 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 2 નો વર્ગ 4, એટલે કે 4 વત્તા 16 વત્તા 4 ફરી કેટલા થશે, વર્ગમૂળની અંદર 24. તો આપણને સદિશ બી નું મૂલ્ય મળી ગયું, જે અહીંયા કિંમત મૂકી દઈએ 24 ઇન્ટુ કેટલા થશે, વર્ગમૂળની અંદર 24. હવે અહીંયા જોઈ શકીએ 8 ને 8 કેટલા થાય, 16, 16 માંથી 4 જાય તો કેટલા વધે, 12, વર્ગમૂળની અંદર 24 ઇન્ટુ વર્ગમૂળની અંદર 24 એટલે કેટલા થશે, 24 થશે આપણી પાસે. તો આપણો જવાબ આવ્યો 1/2. હવે કોસ થીટા બરાબર 1/2, તો થીટાના કયા મૂલ્ય માટે આપણા કોસ 1/2 થાય છે, તો આપણે કહી શકીએ તો થીટા આપણને કેટલા મળશે, 60 ડિગ્રી. તો આપણને સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો મળી ગયો. હવે આપણને સદિશ એ અને સદિશ બી આપેલા છે, તેમાં પરસ્પર લંબ હોય તો એમની કિંમત શોધવાની કહેલી છે. એટલે કે આપણે અહીંયા લખી દઈએ સદિશ એ બરાબર શું થશે, 4i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ આપેલા છે, અને સદિશ બી છે તે આપણને 6i કેરેટ પ્લસ 8j કેરેટ પ્લસ mk કેરેટ આપેલા છે. હવે બંને કેવા છે, સદિશો પરસ્પર લંબ છે, એટલે કે સદિશ એ લંબ સદિશ બી આપેલા હોય તો આવા સંજોગોમાં સદિશ એ ડોટ સદિશ બી આપણને 0 મળે છે. ગુણધર્મને આધારે કહી શકીએ એ બી કોસ 90 બરાબર 0. હવે એમની કિંમત આપણને શોધવાની કહેલી છે, તો આપણે લખી શકીએ સદિશ એ ડોટ સદિશ બી. આપણે જો ઘટકોના સ્વરૂપમાં ડોટ ગુણાકાર કરીએ તો 6 ચોક કેટલા થશે, 24 થશે. માઇનસ આવશે, પ્લસ માઇનસ માઇનસ 8 છંગ 48 પ્લસ 2m બરાબર આપણને શું મળશે, 0 મળશે. તો આપણે 2m બરાબર શું લખી શકીએ, 24 માઇનસ 48, માઇનસ 24 સામે નહીં ગયા તો પ્લસ 24 થઈ જશે. તો આપણને m બરાબર શું મળ્યા, 12 મળી ગયા. તો આપણને જે m શોધવાના છે તે આ રીતે મેળવી શકીએ છીએ.